વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જ્યારથી ગુજરાતમાં દારૂ ખૂણે ખૂણે મળે છે તે મુદ્દો ઉપાડ્યો છે ત્યારથી આપણે જોયું છે કે રાજકારણ જે છે ગરમાવી ગયું છે અને હવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સીધા કલેક્ટર કચેરી પહોંચ્યા છે અને દારૂબંધીના દાવાને ખોટા પાડ્યા છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે રજૂઆત કરી છે અને કહ્યું છે જે જાહેરમાં ચાલતી દારૂ અને ડ્રગ્સની ગંદી રાજનીતિ જે છે હવે બંધ કરવામાં આવે. સવાલ એ છે, ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત છે તો સુરેન્દ્રનગરમાં કોના આશીર્વાદથી દેશી દારૂ, ડ્રગ્સ બધું મળી રહ્યું છે? કોણ છે પોલીસ કર્મચારી અને અધિકારી જે હપ્તા લે છે, બુટલેગરોને બચાવે છે? અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે અધિકારીઓ ભ્રષ્ટ અને હપ્તા લઈ બુટલેગરને છાવરે છે તે અધિકારી અને કર્મચારીઓના પટ્ટા ઉતારવાની વાત તો યોગ્ય જ છે. તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. ઓળખું એટલે તમે બોલજો. બોલો. ઓકે. જય હિન્દ. આપણે આજે અહીંયા એકત્રિત થયા છીએ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર દેવા માટે કે અમે લોકો જે 2 દિવસ પહેલા વાવ થરાદમાં જિગ્નેશભાઈ મેવાણીએ જે પ્રશ્ન ઉપાડ્યો હતો એ પ્રશ્ન આજે મહિલા તરીકે હું એમને બહુ સરાહનીય માનું છું અને એવી વાત છે મારી કે આજે જે સ્ત્રીઓ માટેનો જ આ ફાયદો છે કે ભાઈએ જે પટ્ટા ઉતારવાની વાત કરી એમનું ખાલી એટલું જ કહેવાનું છે કે તમારી રહેમ નજર જે આ બધું ચાલી રહ્યું છે જો પોલીસને ખબર ન હોય અને એ એવા પોલીસને કે જે કરપ્ટ છે એવા પોલીસ ઉપર એમને આંગળી નથી ઉપાડી કે જે લોકો બહુ ન્યાયથી પોતાની જવાબદારી નિભાવે છે એવી કોઈ વ્યક્તિ ઉપર એમને આંગળી નથી, પણ આ લાગુ માત્ર ને માત્ર એને જ પડે છે કે જે અત્યારે અન્યાયના રસ્તે ચાલે છે, જે પોતાની બંધ નજર કરીને આ બધું છાવરીને ચાલવા દે છે, એમને માત્ર ને માત્ર એવા જ લોકોનો વિરોધ કર્યો છે, એવા જ લોકોની એમને વાત કરી છે. બસ મારું એમને સમર્થન છે અને આજે સમર્થનના ભાગરૂપે એમને સાથ દેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે. ક્યાં ક્યાં દારૂ મળે તમે રજૂઆત કરવા આવ્યા છો? દારૂ તો અમને એવા સમાચાર છે કે ભાઈ વઢવાણમાં પણ ઘણી જગ્યાએ, અમારા જ જિલ્લામાં ઘણી જગ્યાએ મળે છે, મારા જ ગામમાં ઘણી જગ્યાએ જાહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે, પણ એ પણ એમની જે છત્રછાયા છે એમની નીચે થઈ રહ્યું છે. અમે લોકોએ અગાઉ પણ આનો વિરોધ કર્યો હતો પણ આગળ એ કરતા રહેશું અને જ્યાં પણ હવે અત્યારે થાય છે તો જરૂર પડશે તો ખુલ્લે આમ એ જગ્યાએ જઈને પણ અમે લોકોએ જનતા રેડ પાડશું. જો આમાં ફેરફાર નહીં થાય, પોલીસ એની કામગીરી યોગ્ય રીતે નહીં કરે તો પક્ષ એની કામગીરી યોગ્ય રીતે કરશે, આગળ આવશે. અમે અમારા નેતાઓની સાથે લઈ એમની આગેવાની નીચે આ કાર્ય કરશું અને જિગ્નેશભાઈની આગેવાની નીચે ગુજરાતમાં જે કાંઈ કાર્યક્રમ અમારે કરવા પડે એ તમામ કાર્યક્રમ અમે કરશું. જય હિન્દ. વાવ અને થરાદમાં જે દારૂબંધી અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે, કયા પોલીસના કે જે ભ્રષ્ટ છે એના પટ્ટા ઉતારવાની વાત કરે છે. ખરેખર આખા ગુજરાતમાં, આ ગાંધીના ગુજરાતમાં આ ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એના વિરુદ્ધમાં જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવાની વાત કરી છે. બાકી બીજા કોઈની વાત નથી કરી અને નૈતિકતાવાળા જે પોલીસ અધિકારી છે એની કોઈ વાત છે નહીં આમાં. બીજું કે આખા ગુજરાતમાં 33 જિલ્લામાં આજ રોજ આવેદનપત્ર આપવાનું કારણ શું છે? આખા જિલ્લામાં 33 જિલ્લામાં દારૂબંધી થાય, ડ્રગ્સબંધી થાય. આ ડ્રગ્સ અને દારૂના રવાડે છોકરા ચડી ગયા છે અને કેટલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. એની માટે આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છે. નહીં બંધ થાય તો શું રણનીતિ રહેશે? રણનીતિ આગળની અમારા નેતાજી કરશે, કરશું અમે જિગ્નેશભાઈના સાનિધ્ય નીચે. જિગ્નેશભાઈ જે ઝંડો ઉપાડ્યો છે કે સમાજને સુધારવા માટે ખરેખર આ વ્યાજબી છે અને જેને બળતરા થાય છે ને એ બળતરા કરતા રહે, પણ સત્ય શું છે ને એના વ્યૂ એના ફેસબુકમાં એના ઇન્સ્ટાગ્રામમાં જોવે તો ખ્યાલ પડે ખરેખર એના કોમેન્ટ કેવા આવે છે અને સારી એવી કામગીરી કરે છે. એની માટે સરકારને સમર્થન આપવું જોઈએ. આ તો સરકાર હામુકની બીજાને પોલીસને આગળ કરી અને વિરોધ કરાવે છે, એ વ્યાજબી નથી. ક્યાં ક્યાં દારૂ મળે? જે જિલ્લામાં આજુબાજુના વિસ્તારમાં બધાને ખબર છે ક્યાં ક્યાં દારૂ મળે છે. આમાં અમને કહેવાની જરૂર છે જ નહીં. સુરેન્દ્રનગરના કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારીઓ દારૂ બુટલેગરને સાચવે છે અને બુટલેગરો પાસેથી હપ્તા લે છે અને પછી રેડ પડે ત્યારે આપણે કશું જાણતા જ નથી જેવું નાટક કરે છે. સુરેન્દ્રનગરમાં દારૂનો પ્રશ્ન માત્ર કાયદાની ભૂલ નથી, યુવાઓનું ભવિષ્ય બગાડતી ડ્રગ્સ માફિયાની કાળી રાજનીતિ છે. દલિત અધિકાર મંચે કહ્યું કે અમે દારૂ અને ડ્રગ્સ નહીં જોઈએ, અમને સુરક્ષા જોઈએ છે. અને આ સવાલ લાખો લોકોનો છે, ગુજરાતમાં ડ્રગ્સના અડ્ડા કેવી રીતે ચાલે છે? પોર્ટથી લઈ ગામ સુધી ડ્રગ્સ કોના આશીર્વાદથી પહોંચી જાય છે? અને જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે. અને આ ધમકી નથી, આ ચેતવણી છે સિસ્ટમને. અને સૌથી મહત્વની વાત, બધા પોલીસ મથકોની તપાસ થવી જોઈએ. જે પોલીસ ઓફિસરો આની પાછળ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે અને સૌથી મહત્વનું, બુટલેગરોને સુરક્ષા આપનાર જે અધિકારીઓ છે તેમને ઉઘાડા પાડવા જોઈએ. તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.